નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે મિત્રો હવે પૈસા ગણતા ગણતા થાકી જશું. કારણ કે મિત્રો હવે ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદથી 19 માર્ચથી 27 માર્ચ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં એટલે કે નવરાત્રિના 9 દિવસોમાં મા લક્ષ્મીના આશીર્વાદથી બની રહેલો છે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ. મા લક્ષ્મી યોગ 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો થશે કરોડોપતિ, માલામાલ. મિત્રો, આ ભાગ્યશાળી રાશિ તમારી પણ હોઈ શકે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ, આ વખતે 19 માર્ચથી 27 માર્ચ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી બહુ જ દુર્લભ યોગ બની રહ્યા છે. મહાલક્ષ્મી યોગ બની રહેલા છે, જેમાં 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે. મિત્રો, આ 6 રાશિના લોકો આ વખતે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં કરોડપતિ બનવાના છે, ધનથી માલામાલ થવાના છે. મોટી મોટી ખુશખબરીઓ હવે આ 6 રાશિના લોકોને આ વખતે ચૈત્ર નવરાત્રિમાં મળવા જઈ રહી છે. મિત્રો, સ્વયં ધનની દેવી માં લક્ષ્મી હવે આ 6 રાશિના લોકો પર આ વખતે ચૈત્ર નવરાત્રિમાં પ્રસન્ન રહેવાની છે, મહેરબાન રહેવાની છે. મિત્રો, એમ કહીએ કે ખુદ ધનની દેવી માં લક્ષ્મી આ વખતે ચૈત્ર નવરાત્રિમાં આ 6 રાશિના લોકોના ઘરે પધારી રહ્યા છે, જેનાથી મિત્રો હવે આ 6 રાશિના લોકોના જીવનના બધા દુઃખ, દર્દ અને સંકટ, કષ્ટ મટવાના છે. અને હવે મિત્રો આ 6 રાશિના લોકોના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મિત્રો હવે આ 6 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, તે ખુશનસીબ રાશિ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે, જે કે આ વખતે માં લક્ષ્મીના આશીર્વાદથી 19 માર્ચથી 27 માર્ચ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં ધનથી માલામાલ થવાની છે, કરોડપતિ બનવાની છે. ખુદ મિત્રો વિધાતા પણ નહીં રોકી શકે. મિત્રો, અમે તમને આ 6 રાશિના લોકો અને ભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવાના છીએ. બહુ જ મહત્વનો વિડીયો છે મિત્રો આ 6 રાશિના લોકો માટે. એટલા માટે સમય કાઢીને વિડીયોને પૂરેપૂરો અંત સુધી જરૂર સાંભળો. તો મિત્રો, આગળ શરૂ કરીએ વિડીયોને. સૌથી પહેલા તો મિત્રો, માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને પ્યારી લાઈક કરી દેજો, અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી માતા લક્ષ્મી તમારી તમામ મનોકામના પૂર્ણ કરે. અને મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવારવાળાઓ પર બધાયની ઉપર સદાય વરસે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિ દર વર્ષે ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે અને પહેલા દિવસે ઘટ સ્થાપના છે, અને પછી 9 દિવસ સુધી નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની વિધિ પૂજા થાય છે. મિત્રો, આ દરમિયાન લોકો ઉપવાસ રાખે છે, 9 દિવસ અલગ અલગ પ્રકારની વાનગીઓનો ભોગ દેવી માને ધરાવે છે, શ્રદ્ધા સાથે પૂજા પાઠ કરે છે. આમાં આઠમ અને મહાનવમનો દિવસ સૌથી શ્રેષ્ઠ હોય છે. મિત્રો, આ દરમિયાન ભક્તો કન્યાઓને દેવીનું સ્વરૂપ માનીને તેમને ઘરે આવવા માટે આમંત્રિત કરે છે, અને પછી તેમને ભોગ પ્રસાદ અર્પણ કરીને આશીર્વાદ લે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિ 19 માર્ચના રોજ સવારે 6:52 વાગે આરંભ
થશે અને 20 માર્ચના રોજ સવારે 4:52 વાગે તેની સમાપ્તિ થશે. એવામાં મિત્રો ચૈત્ર નવરાત્રિનો શુભ પ્રારંભ 19 માર્ચથી જ થશે અને 27 માર્ચના રોજ રામનવમી સાથે ચૈત્ર નવરાત્રિનું સમાપન થશે. તો મિત્રો આ વખતે આ ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી લઈને 27 માર્ચ સુધી છે. ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું રહેશે એ પણ મિત્રો તમને જણાવી દઈએ. મિત્રો આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર ઘટ સ્થાપન માટે 2 શુભ મુહૂર્ત રહેવાના છે. પહેલું શુભ મુહૂર્ત 19 માર્ચના રોજ સવારે 6:52 થી લઈને સવારના 7:43 સુધી પહેલું શુભ મુહૂર્ત રહેશે. આ સિવાય મિત્રો તમે બપોરે પણ અભિજીત મુહૂર્તમાં પણ કળશ સ્થાપના કરી શકો છો. અભિજીત મુહૂર્ત રહેશે 19 માર્ચના રોજ બપોરે 12:05 થી લઈને બપોરે 12:53 સુધી. આ પણ બીજો શુભ મુહૂર્ત રહેશે. તો મિત્રો તમને જણાવી દઈએ, નવરાત્રિના પહેલા દિવસે સવારે સ્નાન આદિ પછી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો. પછી પૂજા સ્થાન પર લાલ વસ્ત્ર બિછાવીને દેવી દુર્ગાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. માટીના પાત્રમાં જવ વાવો અને જળથી ભરેલા કળશમાં સિક્કો, સોપારી અને અક્ષત નાખીને તેમના મુખ પર નાળિયેર રાખીને આસોપાલવના પાન બાંધો અને દેવીની ચોકીની પાસે સ્થાપિત કરો મિત્રો. પછી મિત્રો બાજુમાં એક અખંડ જ્યોત પ્રજ્વલિત કરો અને તેને પૂરા 9 દિવસ સુધી નિરંતર બળવા દો. જો મિત્રો તમે અખંડ જ્યોત નથી જલાવી શકતા તો દરરોજ સવારે પૂજા વખતે દીવો પ્રગટાવી લો. પૂજા દરમિયાન ઓમ હૈમ ક્લીમ ચામુંડાય વિજય મંત્રનો જાપ કરો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. અંતમાં આરતીની સાથે પૂજાનો સમાપન કરો. આ જ પ્રકારે નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે અને તેના જ વિધિ વિધાન અનુસાર દરરોજ તમારે પૂજા પાઠ કરવો જોઈએ. માતા રાણીની કૃપા વરસે છે, માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને આ નવરાત્રિના 9 દિવસોમાં જેટલું થઈ શકે તમારે અન્ન, ધન, વસ્ત્રનું દાન પણ કરવું જોઈએ. ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. જે પણ તમારાથી બને અને એક વાતનું બીજું ધ્યાન રાખો કે નવરાત્રિના 9 દિવસોમાં કોઈને બિલકુલ ના સતાવો. જો મિત્રો તમે કોઈના માટે કાંઈ સારું નથી કરી શકતા તો ખોટું પણ ના કરો. પોતાની અંદર બધાય પ્રત્યે દયા ભાવ રાખો. અન્ન, ધન, વસ્ત્રનું દાન કરો. લોકોની મદદ કરો. માતા રાણી પ્રસન્ન થાય છે. ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને કેટલાય લાખો કરોડો ગણું વ્યક્તિને પ્રાપ્ત થઈ જાય છે. જે દાન ધર્મના કર્મ કરે છે નવરાત્રિના પવિત્ર 9 દિવસોમાં તો શ્રદ્ધા ભાવ દાન પુણ્યનો રાખો. માતા રાણીની કૃપા અવશ્ય વરસશે. કારણ કે મિત્રો આ વખતે આ ચૈત્ર નવરાત્રિ બહુ જ શુભ સંયોગમાં છે. તો ઉપાય જરૂર કરજો. અન્ન, ધન, વસ્ત્રનું દાન કરજો. વિધિ વિધાનથી માતા રાણીનું પૂજન કરજો. મિત્રો તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. હવે મિત્રો વાત કરીએ તે 6 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર આ વખતે માતા લક્ષ્મી કૃપા વરસાવશે. મિત્રો આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં 19 માર્ચથી 27 માર્ચ સુધી આ 6 રાશિના લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે. આ 6 રાશિના લોકો ધનથી માલામાલ થશે. મોટી મોટી ખુશખબરીઓની પ્રાપ્તિ હવે આ 6 રાશિના લોકોને થવા જઈ રહી છે. મિત્રો આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં
તો જે ખુશનસીબ અને ભાગ્યશાળી 6 રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ વખતે આજે ચૈત્ર નવરાત્રિ છે, તમારા માટે ધન પ્રાપ્તિના યોગમાં છે. મિત્રો તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસી રહી છે. તમને બહુ વધારે પડતો ધન લાભ થવાનો છે. મેષ રાશિના લોકો, તમે પૂર્વમાં જે મહેનત કરી છે તેના અનુસાર પરિણામ તમને પ્રાપ્ત થવાના છે. વ્યવસાયમાં મિત્રો તમારી યોગ્યતાનું પ્રદર્શન બધાય લોકો જોશે. દિન દુગુણી રાત ચોગુણી પ્રગતિના યુગમાં રહેશે. મિત્રો તમારો બિઝનેસ વ્યાપાર સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રોનો ઘર પરિવારના લોકોનો સહયોગ તમને પ્રાપ્ત થશે. મિત્રો તમારે કુંડળીમાં લક્ષ્મી યોગના જબરદસ્ત સંયોગ બનવાથી કમાણીની તકો તમને પ્રાપ્ત થવાની છે. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. અત્યધિક લાભ મળવાના યોગ છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. ઘરમાં આર્થિક સ્થિતિ સારી થશે. ખુશનુમા વાતાવરણ રહેશે. સમય બહુ જ અનુકૂળ છે, સારો છે, ભાગ્યશાળી છે. મિત્રો સમયનો લાભ ઉઠાવો. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ જે ચૈત્ર નવરાત્રિ છે, 19 માર્ચથી 27 માર્ચ સુધીનો સમય તમારા માટે ભાગ્યોદયનો સમય રહેશે. કારણ કે મિત્રો તમારી કુંડળીમાં જબરદસ્ત ધન પ્રાપ્તિના યોગ છે, જેના કારણે મિત્રો તમારા માટે 9 દિવસોનો સમય ઉત્તમ રહેશે. તમે આ સમયે કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો જે તમારી સંપૂર્ણ દશા બદલીને રાખી દેશે. જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ ખોટ નહીં રહે. નસીબમાં એવો બદલાવ આવશે, દરેક જગ્યાએથી તમને લાભ મળશે. ધન લાભ મળશે, મોટી સફળતાઓ મળશે. વિદેશ જવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. અને મિત્રો મનગમતી નોકરીની પ્રાપ્તિ થશે. નોકરી કરો છો તો નોકરીમાં પ્રમોશન મળશે. બિઝનેસને વ્યાપાર કરો છો તેમાં પણ લાભ મળશે. ખુદ માતા લક્ષ્મી તમારા ઘરે પધારવાના છે અને તમારી જોડી ખુશીઓથી ભરવાના છે. સમય બહુ જ મહત્વનો છે, લાભકારી છે. મિથુન રાશિના લોકો સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ જે સમય ચૈત્ર નવરાત્રિના 9 દિવસોનો તમારા માટે માતા લક્ષ્મીની કૃપાથી અત્યંત શુભ રહેવાનો છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી મિત્રો તમને બહુ વધારે ધન લાભ મળવાનો છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનના જે પણ દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ છે તે દૂર થવાના છે અને જીવનમાં અપાર સફળતા તમને પ્રાપ્ત થવાની છે. અને મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવન ખુશમય, આનંદમય બનશે. વિદેશ જવાનું કોઈ સપનું છે તે પૂર્ણ થશે. વિદેશ જઈને નોકરી કરવા માગો છો, શિક્ષણ મેળવવા માગો છો, અથવા તો મિત્રો કારોબાર ઈદાત્ય શરૂ કરવા માગો છો, તો વિદેશ જવાનું સપનું જલ્દી મિત્રો તમારું પૂર્ણ થવાનું છે. વિદેશ જવા સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને પ્રાપ્ત થશે. મહેનત અનુસાર સફળતાઓ મિત્રો તમને મળશે. જે પૂર્વમાં મહેનત કરી છે તેના અનુસાર સફળતાઓ તમારા કદમ ચૂમશે.
જો મિત્રો તમે કોઈ બિઝનેસ વ્યાપાર કરો છો તો તેમાં સારા નફાના યોગ છે, અને જે લોકો નવો બિઝનેસ વ્યાપાર શરૂ કરવા માંગે છે તો અમુક ખુશ નસીબ લોકો તો નવો બિઝનેસ વ્યાપાર પણ શરૂ કરી શકે છે. ભાગ્યનો સાથ મળશે. નિશાંત દાંપતીને સંતાન પ્રાપ્તિ સંબંધિત મોટી ખુશખબરી મળશે. મનગમતો પ્રેમ મળશે. કુલ મળીને સિંહ રાશિના લોકો સમય બહુ જ સારો છે, ભાગ્યશાળી છે. સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની અસીમ કૃપા મિત્રો તમારી ઉપર આ વખતે ચૈત્ર નવરાત્રિમાં પડી રહી છે. 19 માર્ચથી 27 માર્ચ એટલે કે 9 દિવસનો સમય તમારા માટે બહુ જ ધન પ્રાપ્તિથી ભરેલો સમય રહેશે. મિત્રો, તમારા જીવનમાં આવનારા તમામ પ્રકારના દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ હવે ખુદ માતા લક્ષ્મી દૂર કરી દેશે. મિત્રો, આ સમજી લો, તમારા માટે દાંપત્ય જીવન, અંગત જીવન, સાર્વજનિક જીવન, વ્યાપાર આદિત્યમાં સુધારો થશે. નોકરીમાં મોટી મોટી ખુશખબરીઓ મળશે, પ્રમોશન મળશે, પગાર વધારો મળી શકે છે, અને સાથે સાથે આકસ્મિક ધન લાભ થશે. ગૃહસ્થ જીવનમાં શાંતિ રહેશે. ડેકોરેશન યોગ, ગારમેન્ટ, કલા જગત, સૌંદર્ય પ્રસાધન, આભૂષણ, કોમ્યુનિકેશન આધારિત કામકાજ સાથે જોડાયેલા જે લોકો છે તેમને અપાર સફળતા મળવાની છે. માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા માટે આ સમય આર્થિક દૃષ્ટિકોણથી બહુ લાભપ્રદ સમય રહેશે. ધન પ્રાપ્તિના નિરંતર યોગ રહેશે, અને મિત્રો તમને તમારી આવકમાં વૃદ્ધિ કરવાની પણ તકો જબરદસ્ત મળશે. તકનો કઈ રીતે લાભ ઉઠાવો છો? કન્યા રાશિના લોકો તમારી ઉપર નિર્ભર કરે છે, કારણ કે ધન પ્રાપ્તિના જબરદસ્ત યોગ છે. આ 9 દિવસોમાં જે પણ તકો મળે હાથમાંથી ના જવા દો. મિત્રો, સમયનો ભરપૂર લાભ ઉઠાવો, કારણ કે મિત્રો તમને શિક્ષણના ક્ષેત્રમાં, નોકરીના ક્ષેત્રમાં, બિઝનેસ વ્યાપારના ક્ષેત્રમાં મોટી ખુશખબરીઓ ચોક્કસ મળશે. તો સમય ભાગ્યશાળી છે, લાભ સમયનો ચોક્કસ ઉઠાવો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આ જે ચૈત્ર નવરાત્રિના 9 દિવસ છે તમારા માટે અત્યંત ભાગ્યશાળી દિવસ સાબિત થવાના છે. મિત્રો, તમે જે પૂર્વમાં મહેનત કરી છે તેના અનુસાર પરિણામ તમને પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિના યોગ છે. તમારા માટે આર્થિક સ્થિતિ પહેલા કરતાં બહેતર થશે. દાંપતીને સંતાન પ્રાપ્તિ સંબંધિત મોટી ખુશખબરી મળશે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળશે, અને જે લોકો પહેલેથી નોકરી કરી રહ્યા છે તેમને મિત્રો નોકરીમાં મોટી સફળતાઓ, પ્રમોશન, ઇન્સેન્ટિવ અને સ્થળ પરિવર્તન તથાતીત મળવાના યોગ છે. અને સાથે સાથે અમુક ખુશ રાશિ જાતકોને તો સરકારી નોકરી પ્રાપ્તિની પણ સંભાવના છે. અને જે લોકો કારોબાર કરે છે, કારોબારમાં દિન દુગુણી રાત ચોગુણી પ્રગતિ તમારી સાથે સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધર્મ પરિવારના લોકોનો જીવનસાથીનો પૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે, કારણ કે મિત્રો તુલા રાશિના લોકો તમારી કુંડળીમાં લક્ષ્મી યોગના જબરજસ્ત સંયોગ બનવાથી કમાણીની તકો તમને પ્રાપ્ત થવાની છે.
સમય ધન પ્રાપ્તિની દ્રષ્ટિએ બહુ સારો રહેશે. કારોબાર પણ સારો ચાલશે અને જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે તાલ્લુક રાખે છે તેમને પણ મોટી સફળતાઓ મળવાની છે. નોકરીના ક્ષેત્રમાં મોટી ખુશખબરીઓ છે. બિઝનેસને વેપારના ક્ષેત્રમાં મોટી ખુશખબરીઓ છે. સમય બહુ અનુકૂળ છે. સમયનો મિત્રો લાભ ઉઠાવો. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. મિત્રો તમને જબરદસ્ત તકો મળશે. કરિયરમાં આગળ વધવાની તુલા રાશિના લોકો તકોને ઓળખો અને સમયનો લાભ ઉઠાવો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.